નમસ્કાર મિત્રો, આશા છે કે આપ સૌ કુશળ હશો, સ્વસ્થ હશો અને ફરીથી આજે આપણે ધોરણ 5ની અંદર ગણિત ભણવા માટે મળ્યા છે. ગણિત ગમત. તો એની અંદર જોઈએ તો કે ગઈકાલે આપણે આ જે પ્રવૃત્તિ છે તેના વિશે આપણે વાત કરી હતી. તો આજે આપણે જોઈએ કે આપણી આંખો ભ્રમિત થઈ શકે ખરી. આપણને એવો પ્રશ્ન થાય કે આપણે ઘણી વખત એવી આકૃતિઓ જોતા હોય છે, એવા ચિત્રો જોતા હોય છે, એવું કોઈ પણ વાતાવરણની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ પ્લેસ જોતા હોઈએ છીએ. પ્લેસ મતલબ કે કોઈ સ્થળ જોતા હોઈએ છીએ કે બે સ્થળો આપણને એક સમાન લાગતા હોય છે. બે મિત્રો ઊભા હોય તો બંનેની હાઈટ આપણને સેમ લાગતી હોય છે. એક જાડો અને એક પતલો હોય, થોડી ઘણો ફરક હોય તો પણ આપણને એવું લાગતું હોય છે બંને જાડિયા મિત્રો છે, અથવા તો બંને પતલા છે, અથવા તો બંને લાંબા છે, બંને ટૂંકા છે, બંનેની હાઈટમાં કોઈ ફરક નથી, બંનેનો વજન સરખો જ હશે, અથવા તો બંને ગાર્ડન છે એકદમ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી ગાર્ડન છે, એવો આપણને ઘણી વખત મનમાં પ્રશ્નો થતા હોય, બરાબર ને. તો આપણે એ વસ્તુ અહીંયા નક્કી કરવાની છે કે આપણી આંખો ભ્રમિત થઈ શકે ખરી. ભ્રમિત થતી હોય છે ક્યારે, અથવા તો થતી હોય તો કેવી રીતે, આ એક વસ્તુ આપણને શોધવાનું અહીંયા કીધું છે. તો આપણે અહીંયા જોઈએ તો કે આપણને અહીંયા કેટલી રેખા આપેલી છે, તો કે 1 અને 2, બે રેખાઓ આપણને અહીંયા બતાવેલી છે. તો કઈ રેખા સૌથી વધુ લાંબી છે એ વસ્તુ આપણને શોધવાનું કીધું છે, એ કે બી. તો આપણે રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે તે લખો. હવે પહેલાં તો આપણે એવું કહેવાનું છે કે કઈ રેખા લાંબી હશે બેમાંથી, વિચારો જોઈએ. તો કે આપણે આમ નજરથી જોઈએ ને તો એવું લાગે કે સર આમાં તો એકદમ સિમ્પલ છે, બી રેખા જે છે એ લાંબી છે, એમાં શું છે, કંઈ નવીન નથી એમ, બરાબર ને, એવું આપણને થાય મનની અંદર. તો આપણે અહીંયા જોઈ શકીએ કે કઈ રેખા, સી કે એ કે બી. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે બી લાંબી છે સર, પણ હવે જુઓ તમે ફૂટપટ્ટી લો જોઈએ હાથમાં. સરસ. હવે ફૂટપટ્ટી લઈને માપો. પહેલા એ રેખા માપો કેટલા સેન્ટીમીટરની થાય છે એ, ત્યારબાદ બી માપો, બી કેટલા સેન્ટીમીટરની થાય છે. સરસ. ખ્યાલ આવ્યો બંનેનો માપ કેટલું છે. બંને સમથિંગ 4.6 કે 4.5 જેવી બંને રેખાનું એક જ સરખું માપ છે, એ આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર. પણ આવી વખત આ જો અહીંયા અંદરની બાજુ એરો છે ને અહીંયા બહારની બાજુ એરો છે, એટલે ઘણી વખત કેવું થતું હોય કે આવી નાના ફેરફારને લીધે આપણે આવા નાના જે ફેરફાર થતા હોય તો એ ફેરફારને લીધે આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ, આપણો જવાબ ખોટો પડતો હોય છે. તો આવી જે નાની વસ્તુ છે એ ખાસ આપણે નોટ કરવાની છે. અને આવી જ રીતે બીજી પણ આકૃતિઓ આપણે જોતા હોઈએ છીએ. આગળ આપણે વાત કરી ને કે બે બગીચા હોય તો પણ આપણને એવું લાગતું કે બંને કોમન છે, પણ બંનેમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળતું હોય છે, બંનેમાં ઘણો બધો ફર્ક જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણે અહીંયા બીજા મતલબ કે આની અંદર આપણો જવાબ કેવો પડે છે, તો કે ખોટો પડે છે આપણો જવાબ, કારણ કે આપણે બી મોટું છે એવું કીધું હતું, બરાબર ને. એટલે આપણે આંખો ભ્રમિત થાય ગઈ છે, બરાબર. ત્યારબાદ હવે આ આકૃતિ જોઈએ તો એની અંદર જો એક સી અને એક ડી આડી ઊભી બે રેખા આપેલી છે. તો બંનેની અંદરથી કઈ રેખા મોટી છે, તો આમાં પણ એવું થાય કે સર એકદમ સિમ્પલ, હવે તો પાક્કું 100% પાક્કું સર, એમાં કાંઈ ફેર ન પડે એમ. કઈ છે, તો કે સી રેખા મોટી છે સર, એમાં શું છે, જો એકદમ આ નાની છે અને આ મોટી છે, એકદમ સિમ્પલ તમે જોઈ શકો છો. એમાં કોઈ પાક્કું પહેલા આ સર પાક્કું, એકદમ પાક્કું, આવું આપણે કહેતા હોય, બરાબર ને. પણ હવે આપણે માપો જોઈએ. પહેલાં તો સી ને માપો કેટલી થાય છે, હવે ડી ને માપો કેટલી થાય છે. જુઓ પહેલાં બધા પોતપોતાની રીતે માપવાનું છે. હું આની અંદર જવાબ કહીશ નહીં, કારણ તો કે તમારે ફૂટપટ્ટીથી બંનેની માપ લેવાનું છે. જો હું જ કહી દઈશ આનો જવાબ તો તમે કેવી રીતે કરશો, બરાબર. તમને કેવી રીતે ખ્યાલ આવશે કે સર આમાંનું માપ એટલું થયું, એટલે તમારે જ માપવાનું છે પહેલાં કેટલું થયું જોઈએ, જોવો તો જોઈએ. સરસ. તો જોઈએ ને તો કે રેખા સી નું માપ સમથિંગ 3.2 3.1 કેટલું થયું છે, 3.2 જેવું થયું છે, બરાબર ને, 2 3 જેવું સમથિંગ. તો એટલું જ માપ ડી નું પણ છે, મતલબ કે બંનેના માપ સમાન છે. બંનેનો માપ જે છે તે સરખા માપના છે, સી અને ડી બંને.
મતલબ કે આપણો જવાબ અહીંયા પણ કેવો પડે છે તો કે ખોટો પડે છે. આપણો જવાબ કેવો પડે? ખોટો પડે છે. બરાબર. તો આવી રીતે આપણને અહીંયા આપણી આંખો ભ્રમિત થઈ શકે. 1-2 સેન્ટીમીટરની અંદર પણ ફરક પડતો હોય, તેથી આપણી આંખો ભ્રમિત થતી હોય છે. તો નાની નાની વાતો આપણે ધ્યાન પર લેવાની છે. બરાબર. ત્યારબાદ આપણે પાછળના પેજ પર જોઈએ તો પાછળના પેજ પર જો ફરીથી માપનવાળું જો આપણને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી કે કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે. કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો અને હવે પૂંછડી માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો આપણને કેટલા અને કયા પ્રાણી આપેલા છે અહીંયા? તો કે 4 પ્રાણી આપેલા જોવા મળે છે. કયા છે? તો કે એક બિલાડું છે, એક ઉંદરડું છે, પછી એક આ શું છે, આ બિલાડા જેવું કંઈક છે. હવે શું હશે કયો જોઈએ? તો કે કૂતરું હોય એવું લાગે છે. ના, બિલાડું જ છે. આ કૂતરું છે. બરાબર ને? આ કૂતરું છે, આ બિલાડું છે, આ ઉંદર મામા, પછી આ ગરોળી છે, પછી આ વાંદરો છે, પછી આયરો આ શું છે, પેલું શું કહેવાય આને? કોને આવડે છે આનું નામ? જોયું છે કોઈ આને? શું કહેવાય? બોલો જોઈએ. કોઈ તો બોલો પહેલા. ભૂંડ છે. ભૂંડ. શું છે આ? ભૂંડ. ડુક્કર. આપણે ભૂંડ કહીએ ને, ડુક્કર, એ છે. ડુક્કર, વાંદરો, ગરોળી, ઉંદર, બિલાડી અને કૂતરો. તો 1, 2, 3, 4, 5 ને 6 પ્રાણીઓ અહીંયા આપેલા છે. તો 6 અંદર પૂંછડી કોની મોટી છે? એકદમ સરખું જોઈને આપણે કહેવાનું છે. માપવાનું નથી. જો પહેલા ફૂટપટ્ટી કોઈ ન મૂકે. બરાબર. માપવાનું નથી. કોની પૂંછડી લાંબી છે પહેલા તો કહેવાનું છે. ચાલો જોઈએ. નક્કી કરી લેવાનું છે અને અહીંયા જે સ્પેસ છે ત્યાં લખી નાખવાનું છે નામ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે મેં આ જવાબ લખ્યો તો. બરાબર. પેન્સિલથી લખવાનું છે ને ભૂસવાનું તો નથી જ. જે લખ્યું છે એનું એ જ રહેવા દેવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના નથી. બરાબર. ત્યારબાદ જોઈએ તો કે સર વાંદરાની પૂંછડી મોટી હોય એવું લાગે છે. ચલો મેં લખી નાખ્યું વાંદરો. બીજું કહેશે કે ભાઈ ઉંદરની પૂંછડી સર મોટી હોય એવું લાગે, તો મેં લખી નાખ્યું ઉંદર. તો ત્રીજું કહેશે કે ભાઈ સર બિલાડાની પૂંછડી મોટી હોય ને એવું લાગે છે આમાં, તો અહીંયા લખી નાખ્યું આપણે બિલાડું. બરાબર. એટલે જે આપણને જવાબ યોગ્ય લાગે એ જવાબ અહીંયા લખવાનો છે. ત્યારબાદ હવે શું કરવાનું છે તો કે હવે પૂંછડી માપો. એટલે આની 6ની પૂંછડી માપવાની છે આપણે. કેટલી થશે, કોની પૂંછડી કેવડી છે એ માપવાનું છે. બરાબર છે. અને એનો માપ આપણે લખવાના છે. સરસ. ચાલો હવે જો અહીંયા આપણે એક સરસ મજાનું કોષ્ટક બનાવ્યું છે. તો આ રીતનું બધા નોટની અંદર કોષ્ટક બનાવવાનું છે. એક પહેલા ખાનામાં શું લખવાનું છે તો કે પ્રાણીઓના નામ લખવાના છે. જે પ્રાણી આપણને દોરીને આપ્યા છે, ઉંદર, ગરોળી, વાંદરો, બિલાડો, કૂતરો અને ડુક્કર. છેલ્લું છે આપણી પાસે ડુક્કર. બરાબર છે. તો ત્યારબાદ આ બીજું જે ખાનું છે તેની અંદર છે પૂંછડીનું અંદાજિત માપ. એટલે કે પહેલાં આપણે ધારવાનું છે કે જોઈને કહેવાનું છે કે ઉંદરની પૂંછડીનું માપ કેટલું હશે. આપણે ગઈકાલે એક પ્રશ્નની અંદર જોયું હતું. બરાબર ને? કે ભાઈ કોનું માપ કેટલું હશે એવું આપણે આકૃતિ દ્વારા નક્કી કર્યું હતું. એ શેનું હતું તો કે આપણે કીડી દોરી હતી, પેન્સિલ દોરી હતી, ગ્લાસ દોર્યો હતો, એનો આપણે અંદાજિત માપ લગાવ્યો હતો. બરાબર. ત્યારબાદ આપણે પેલા સળિયા કલરવાળા હતા એમાં પણ અંદાજિત માપ લગાવ્યું હતું. તો એવી જ રીતે આની અંદર પણ આપણે પૂંછડીનું અંદાજિત માપ લખવાનું છે કે આશરે કેટલી હશે. હવે બધાને અલગ અલગ અંદાજ આવતો હોય. જો ભાઈ આમાં કેવું છે કે મને 2 સેમી દેખાતું હોય, તમને 1.5 સેમી પણ દેખાતું હોય, અને બાજુવાળાને વળી 1.25 સેમી પણ દેખાતું હોય, એટલે કે 2.3 દેખાતું હોય, 2.5 દેખાતું હોય, 1.5 દેખાતું હોય. આપણને જેટલું દેખાય એટલું માપ આપણે અંદાજિત પૂંછડીમાં લખવાનું છે. એમાં કોઈનું કંઈ પણ ચાલે નહીં, કારણ કે અહીંયા જે ખાનું છે આ ખાનું એમાં આપણું જ માપ આપણે લખવાનું છે. બરાબર. ત્યારબાદ આ જે ખાનું છે એની અંદર પૂંછડીનું સાચું માપ લખવાનું છે. મતલબ કે આપણે જે માપ લીધું છે છેલ્લે આપણને પ્રશ્નમાં કીધું હતું ને કે ભાઈ
હવે સ્કેલથી માપવાનું છે પૂંછડીનું માપ. આપણે કીધું કે ભાઈ બધા પૂંછડીના માપ આપણે ફૂટપટ્ટીથી માપી લેવાના છે. ક્યારે? તો કે પહેલાં અંદાજિત માપ આપણને મળી જાય પછી સૌપ્રથમ શું કરવાનું છે? આકૃતિ જોવાની છે. સૌથી ટૂંકી પૂંછડી અથવા સૌથી લાંબી પૂંછડી કોની છે એનું નામ લખવાનું છે. ત્યારબાદ બધાના અંદાજિત માપ લખવાના છે. એકનું ભાઈ 1.5 છે, એકનું 5 સેમી છે, એકનું 10 સેમી છે, જેટલું થતું હોય એટલું, મતલબમાં વગેરે વગેરે. બરાબર ને? તો અંદાજિત માપ લખવાના છે. પછી બીજા ખાનામાં પૂંછડીનું એનું સાચું માપ જે આપણે માપ્યું છે એ માપ આપણે એની અંદર લખવાનું છે. બરાબર? દરેક મિત્રોએ ખાસ આજે કર્યું છે, બરાબર, જે અલગ અલગ ચિત્રોના માપ લીધા છે, તો એ જે આના માપ લેવાના છે તેમાં પેરેન્ટ્સ પણ આપણા બાળકોને આપણે મદદ કરશું થોડી ઘણી, જેથી કરીને બાળકો વ્યવસ્થિત રીતે આનું વર્કઆઉટ કરી શકે. બરાબર? જેથી કરીને વ્યવસ્થિત માપ લેતા પણ બાળક શીખી શકે. માપનની અંદર તો કેવું છે કે જેટલું આપણે પ્રેક્ટિકલ કરીએ એટલું પ્રેક્ટિકલ આપણે વધારે ને વધારે મગજમાં ઉતારી શકીએ. જો આવી રીતે જેવી રીતના આમાં 5 આકૃતિ આપેલી છે એવી રીતે આપણે ઘરની કોઈ પણ વસ્તુ પણ બાળકોને આપી શકીએ, અથવા તો જે બાળકો સાંભળતા હોય સમજી શકતા હોય તો તેઓ પોતાની જાતે પણ કોઈ પણ વસ્તુ આપણે ઘરમાંથી એકઠી કરીને, ઘણી બધી વસ્તુ એકઠી કરીને તેના માપ પણ આપણે લઈ શકીએ અને એના માપ લઈને આપણે અંદાજિત માપ લખીએ. અને જેવી રીતના આ કોષ્ટક બનાવ્યું છે અહીંયા, બરાબર ને? આ કોષ્ટક આપણે અહીંયા જેવી રીતના બનાવ્યું હતું તો એવી જ રીતના આપણે અલગ એક કોષ્ટક પણ બનાવી શકીએ કે જેનું આવી રીતના લિસ્ટ બનાવીએ તો આપણને પણ ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે કયું માપ અથવા તો અંદાજિત કેટલો સેન્ટીમીટર છે એનું અંદાજિત માપ અને સાચા માપ વિશે એક ખરી સમજણ આપણને ખબર પડશે. બરાબર? હવે આપણે કાલે જોઈશું. ચાલો, થેન્ક યુ.